તમારી બ્રાન્ડ એ કોઈ રમકડું નથી કે તમે તેમને તમારી બ્રાન્ડને કોઈના હાથમાં રમવા માટે મોકલી આપો. તમારી બ્રાન્ડ વર્ષોની મહેનત, તમારા સંઘર્ષોથી ઊભી કરેલી એક બ્રાન્ડ વેલ્યુ છે. તો શા માટે તમે તમારી બ્રાન્ડને કોઈ લર્નિંગ બેઝ કે શીખાવ બેઝવાળાના હાથમાં તમે એને આપી દો છો? વાત તો એવી થઈ કે તમારું શરીર તો બહુ જ કિંમતી છે, પણ જ્યારે ટ્રીટમેન્ટ લેવાની વાત આવે ત્યારે તમે કોઈ શીખાવના હાથમાં એને બોડીને આપી દો છો. અને અલ્ટિમેટ પછી છેલ્લે એવું થાય કે રામ બોલો ભાઈ રામ. જો તમારી બ્રાન્ડને પણ તમે આવા કોઈ શીખાવ કે લર્નિંગ બેઝવાળાને આપી દીધી તો તમારી બ્રાન્ડના રામ બોલો ભાઈ રામ બોલતા વાર નહીં લાગે. એટલે પહેલેથી અમે કહેતા હોઈએ છીએ કે જ્યારે તમારી પાસે રિઝલ્ટ લેવાની આશા હોય, જ્યારે તમારી પાસે કંઈક કરવાનું જુનૂન હોય, જ્યારે તમારી પાસે એવું લાગે કે માર્કેટમાંથી હવે બસ ગમે એમ કરીને પૈસો બનાવવો છે, ગમે એમ કરીને માર્કેટમાં બ્રાન્ડ બનાવવી છે, નામ બનાવવું છે, માર્કેટમાં કંઈક યુનિકનેસ ઊભી કરવી છે, મોનોપોલી ઊભી કરવી છે, તે સમયે તમારી પાસે યુનિક આઈડિયાવાળી એજન્સી હોવી ખૂબ જરૂરી છે, અથવા તો યુનિક આઈડિયાવાળા કોચ હોવા જરૂરી છે. પણ જે સમય તમે લર્નિંગ બેઝવાળાને આપી દીધી તે દિવસે બ્રાન્ડ ઝીરો થતાં વાર નહીં લાગે. ચોઈસ તમારા હાથમાં છે. તમારે બ્રાન્ડને આગળ વધારવી કે પછી એને ડાઉનમાં લાવવી.